સૌથી અત્યારે એટલા બધા સારા ટીપા ડિસ્કવર થયા છે કે મોટા ભાગના, અમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી આજથી 40 વર્ષ પહેલાં, ત્યારે ઝામરના ઓપરેશન આઉટરાઇટ કરતા હતા. આમ દર મહિને 2-4 5 કેસીસ ખાલી ઝામરના જ હોય, કારણ કે મોતિયાનું ઝામરનું ઓપરેશન કરો, પરમનન્ટ ક્યોર અને જતા રહે. એ બધાને કેટરેક્ટ બી પછી વહેલાય. અત્યારે અમારા ઝામરના ઓપરેશનની પર્સન્ટેજ સાવ ઘટી ગયા છે, કારણ કે એટલા બધા સારા ટીપા નીકળે કે મોટાભાગના ઝામર ફક્ત ટીપાથી કંટ્રોલ થઈ જાય. બરાબર છે. એનાથી બી વધારે થાય ત્યારે અમે લેઝર કરીએ આંખમાં. આપણી જે કીકીની અંદર આઈરિસ કહેવાય છે, બ્રાઉન કલર, એની અંદર અમે હોલ પાડીએ. બરાબર. એમાંથી કંટ્રોલ થઈ શકે. અને એનાથી બી તમારે વધારે થાય તો પછી ઝામરનું ઓપરેશન કરીએ. પણ હવે 3-4 ડ્રગ ઉપર મૂકીએ તો મોટા ભાગના ઝામર કંટ્રોલમાં રહે. અને પછી અમે રેગ્યુલર મોનિટર કરીએ. એટલે જે લોકોના ઘરમાં ફાધરને, મધરને, કાકા, કાકી અથવા દાદા, દાદી એમાંથી કોઈને થયું હોય ઓકે બ્લડ રિલેશનમાં, તો દે આર ધ પોટેન્શિયલ સસ્પેક્ટ કેસ ઓફ ગ્લુકોમા. સો ઇટ્સ હેરિડિટરીમાં. એબ્સોલ્યુટલી. એટલે ફોર ફાધર્સને પણ થયું હોય તો એમના તો બધા ટેસ્ટ નોર્મલ હોય તો દર વર્ષે કરાવી જ દેવાનું.